الرجيم أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين وصلى الله على محمد وآله الطاهرين ولعنة الله على أعدائهم أجمعين أما بعد السلام على دعاة الله الأدلاء على مرضات الله والمستقرين في أمر الله والتامين في محبة الله والمخلصين في توحيد الله اللهم صل على محمد આપણી બહેસ ઝિયારતે જામિયા કબીરા ઉપર હતી અને ત્રણ ટુકડાઓ પર ત્રણ જુમલાઓ પર આપણે વાત કરી ચૂક્યા કે જેમાં ઇમામે અલી નકી અલૈહિસ્સલામ ફરમાવે છે અહલે બૈત અલૈહિસ્સલામ રહેમતના ખજાના છે. ઇમામ અહલે બૈત અલૈહિસ્સલામ હિકમતના ખજાના છે. અને એક ત્રીજી વાત પણ આપણે ગયા વખતે અર્જ કરી હતી. આજની બહેસ તૌહીદ ઉપર છે. ઇમામ अलैहिस्सलाम फरमावे छे ए अहले बैत अलैहिस्सलाम सलाम થાય તમારા ઉપર કે તમે લોકોને અલ્લાહ તરફ દાવત આપનારા છો. પછી ફરમાવે છે તમે લોકોને જે છે અલ્લાહની મરજી તરફ ખેંચવા વાળા છો. એ કામની તમે હુકમ કરો છો કે જેમાં અલ્લાહની મરજી હોય. અને વલ મુસ્તકરીન ફી અમરિલ્લાહ અને તમારા દરેક કાર્યો જે છે એ અલ્લાહના હુકમ પ્રમાણે હોય છે. કોઈ પણ તમારો હુકમ નથી હોતો. જે પણ હોય છે એ અલ્લાહનો હુકમ હોય છે. વત્તામીન ફી મુહબ્બતિલ્લાહ એ અહલે બૈત અલૈહિસ્સલામ સલામ જાય તમારા ઉપર કે તમે અલ્લાહની મોહબ્બતમાં એકદમ કોમ્પ્લેટ છો. તમારા દિલ અલ્લાહની મોહબ્બતથી એકદમથી ભરેલા છે. والمخلصين في توحيد الله અને આ જુમલો બહુ ઇમ્પોર્ટન્ટ જુમલો والمخلصين في توحيد الله અને સલામ થાય તમારા ઉપર અહલે બૈત અલૈહિસ્સલામ કે તમારી તૌહીદ અલ્લાહની એકતા તમારા દિલોમાં એ ખાલિસ એકતા છે. ખાલિસ તૌહીદ છે. હવે આ તૌહીદ કે જેમાં અહલે બૈત અલૈહિસ્સલામ એકદમ કોમ્પ્લેટ છે. આપણે બધા પણ અલ્લાહની તૌહીદને માનીએ છીએ. તૌહીદ એટલે શું? ઉસૂલ દીનમાંથી સૌથી પહેલું શું છે? તૌહીદ. તૌહીદ એટલે શું? અલ્લાહને એક માનવું. આપણે અલ્લાહને તો એક માનીએ છીએ. ઇબાદતમાં આપણે ફક્ત અને ફક્ત અલ્લાહની ઇબાદત કરીએ છીએ. સૂરે હમ્દ પઢીએ છીએ ત્યારે શું કહીએ છીએ? ઇય્યાકા નઅબુદુ વ ઇય્યાકા નસ્તઈન. એ ખુદાએ અમે તારી જ પાસે મદદ માંગીએ છીએ અને તારી જ ઇબાદત કરીએ છીએ. ઇય્યાકા નઅબુદુ અમે તારી જ ઇબાદત કરીએ છીએ અને તારી જ પાસે મદદ માંગીએ છીએ. તો હવે અહલે બૈત અલૈહિસ્સલામ જે છે એ ખુલૂસ વાળા છે. એકદમ પ્યોર છે તૌહીદમાં. પરંતુ આપણે શું? આપણે પ્યોર છીએ તૌહીદમાં? આપણે પણ ખુદાને તો એક માનીએ છીએ, પરંતુ શું આ એક માનવામાં પ્યોર છીએ? જોવું પડે. રસૂલ ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ એક હદીસમાં ઇરશાદ ફરમાવે છે કે હું મારી કોમથી શિર્ક બાબતે ડરું છું, પરંતુ શિર્કે અકબર નહીં બલકે શિર્કે અસગર. હવે જ્યારે આપણે તૌહીદ ખુદાને એક માનીએ છીએ, એમાં કોઈને શરીક કરાર દઈ દઈએ તો પછી તૌહીદ જાતી રહે. દાખલા તરીકે આપણે જે છે બે ખુદાને માનવા માંડીએ. ફોર એક્ઝામ્પલ, કોઈ માણસ એમ કે આજથી હું ખુદામાં માન્યતા રાખું છું કે એક
નેકીનો ખુદા છે અને એક બુરાઈનો ખુદા, અથવા તો એમ કે એક જન્નતનો ખુદા છે, એક જહન્નમનો ખુદા, અથવા એમ કે એક ખુદા દુનિયાનો ખુદા છે, એક ખુદા આખિરતનો ખુદા છે. તો આ કેટલા ખુદા થઈ ગયા? બે ખુદા થઈ ગયા. જ્યારે બે ખુદા થઈ ગયા તો પછી એ ઇન્સાન મુસલમાન નથી રહેતો, બલકે એ ઇન્સાન મુશરિક થઈ જાય છે અને એ ઇન્સાન અલ્લાહની બારગાહમાં શિર્ક કરતો કહેવાય છે. હવે ખુદાવંદ આલમ સૂરે યુસુફમાં એક જગ્યા ઉપર ઇરશાદ ફરમાવે છે, વમા યુમિનુ અક્સરુહુમ બિલ્લાહ, કે ઘણા માણસો અલ્લાહ ઉપર ઈમાન નથી રાખતા, ઇલ્લા વહુમ મુશરિકૂન, ઇલ્લા વહુમ મુશરિકૂન, અને એમાંથી ઘણા પડતા મુશરિક છે, ખુદાની ઉપર ઈમાન નથી રાખતા સિવાય કે એમાં શિર્ક હોય છે. આપણે પણ શું કરીએ છીએ? આપણે ઘણા ખરા છીએ, આપણો ઘણા ખરામાં શુમાર ના થાય ખુદા કરે, તો આપણે શું કરીએ છીએ? ખુદાને માનીએ છીએ, સાથે સાથે શિર્ક કરીએ છીએ. પરંતુ ઓલું શિર્કે અકબર નહીં કે જે બનિયાની લોકો કહે છે કે ગાયમાં જે છે 3 કરોડ 32 કરોડ દેવતા છે, 32 કરોડ ખુદા છે, એવી નહીં. અથવા તો ક્રિશ્ચન લોકો શું કહે છે કે 3 ખુદાની માન્યતા રાખીએ છીએ, અલ્લાહ, હઝરત ઈસા અને રૂહુલ કુદસ, જિબ્રાઈલ અમીન, આ 3 ખુદામાં માનીએ છીએ. તો આ શિર્ક થઈ ગયું. તો આ શિર્કે અકબરનો આપણે પ્રોબ્લેમ નથી, આપણે ખુદાને તો એક માનીએ છીએ, પરંતુ આપણને પ્રોબ્લેમ ક્યાં થાય છે? શિર્કે અસગરમાં. શિર્કે અકબર એટલે મોટું શિર્ક. આપણે જે કીધું કે બનિયાની આટલા બધા ખુદાને માને છે, અથવા તો ક્રિશ્ચન લોકો 3 ખુદાને માને છે. તો આ શિર્કમાં વાંધો નથી, આપણે ખુદાને એક માનીએ છીએ. પ્રોબ્લેમ આપણો ક્યાં છે? શિર્કે અસગરમાં આપણો પ્રોબ્લેમ છે. આપણે શિર્કે અસગર કરી નાખીએ છીએ આપણી જિંદગીમાં. ઘણી વખત ખુદા જે છે બધી વસ્તુનો ખાલિક છે એ આપણે ભૂલી જઈએ છીએ, અને બલકે શું કરીએ છીએ કે ભાઈ આ ખેતરમાં મોગો કોણે ઉગાવ્યો? તો કે ફલાણા ખેડૂતે ઉગાવ્યો. ખુદાને ત્યાં ભૂલી જઈએ છીએ. તો આ પણ એક જાતનું શિર્ક થયું કે ઓલો ખેડૂત જે છે એ મોગો ઉગાડવા વાળો છે. આપણે એમ કહીએ કે આટલી બધી કબાડું અથવા ચાવલ કોના છે? તો કે ફલાણા ભાઈના છે. ભૂલી જાય છે કે આનો પેદા કરનાર ખુદા છે. તો આ થઈ ગયું શિર્કે અસગર. ઘણી વખત આપણે જે છે રિસ્ક બાબતે પ્રોબ્લેમ થઈ જાય છે. ભાઈ તને પૈસા ક્યાંથી આવે છે? તો કે હું કમાઉં છું ને મને મળે છે. ખુદાને ભૂલી જાય છે. હઝરત સુલેમાન અલૈહિસ્સલામ, એની પાસે આટલી બધી હુકુમત, માલ દૌલત, બધી વસ્તુ હતી. પૂછવા આવે છે આ બધું ક્યાંથી? હાદા મિન ફઝલે રબ્બી, આ મને મારા પરવરદિગાર તરફથી છે. એટલે અહીંયા જોઈએ કે શિર્કની વાત નથી, પરંતુ ઓલો ફિરૌન કે પછી શદ્દાદની વાત. એને પૂછવામાં આવે છે આ બધું ક્યાંથી આવ્યું? ઉતીતુહુ અલા ઇલ્મ, કે આ બધું મેં મારા ઇલ્મથી કમાવેલું છે. તો આ થઈ ગયું શિર્ક. આપણે જે છે ઘણી જગ્યાએ એ પ્રોબ્લેમ કરી નાખીએ છીએ. ઘણી વસ્તુ પેદા થાય છે તો આપણે કોઈ માણસ તરફ નિસ્બત આપી દઈએ છીએ. આપણને રિસ્ક ક્યાંથી મળે છે? તો કે હું મારો ધંધો કરું છું ને કમાઉં છું. ખુદાને ભૂલી જઈએ છીએ. એવી જ રીતે કે આ વસ્તુ તને કયા જરિયાથી મળે છે? તને ગરમીથી રક્ષણ ક્યાંથી મળે છે? તો કે હું વેન્ટિલેટર ચલાવું છું ને મને ગરમીથી રક્ષણ મળે છે. એમ નથી કહેતા કે આપણને ખુદાવંદ આલમે અક્કલ આપી છે ને આપણે વેન્ટિલેટર ચલાવીએ છીએ અને આપણને ગરમીથી રક્ષણ મળે છે. આપણને ઠંડીથી કેવી રીતે રક્ષણ મળે? તો કે હું કાપ્શન પહેરી લઉં છું. ભાઈ કાપ્શન પહેરવાની તાકાત તને ખુદાએ આપી ત્યારે તને મળ્યું છે. તો આપણે ઘણી વખત સબબ જે છે માણસો તરફ નિસ્બત દેતા હોય, સબબને આપણા તરફ નિસ્બત દેતા હોય છે. ખુદા ભૂલાઈ જાય છે. તો અહીંયા શું આવે છે? શિર્કે અસગર આવે છે. પરંતુ અહેલે બેત અલૈહિસ્સલામની જિંદગીમાં જોઈએ તો શિર્કે અસગરનું પણ નામો નિશાન નથી. અને ઇમામે અલી નબી અલૈહિસ્સલામ ફરમાવે છે કે અહેલે બેત અલૈહિસ્સલામ તમે મુખલિસીન ફી તૌહીદિલ્લાહ છો, કે તમે અલ્લાહની વહદાનિયત, અલ્લાહને એક માનવામાં એકદમ પ્યોર છો, કે ના તો તમારામાં શિર્કે અકબર સમાયેલું છે, ના તો તમારામાં શિર્કે અસગર સમાયેલું છે. એક દરૂદ પડે મુહમ્મદ વ આલે મુહમ્મદ પર. હવે ઘણી વખત જે છે આપણે ઉપર પણ હમણાં વાત કરી હતી, વહુમ યુરાઉન વૈલુલ લિલ મુસલ્લીન અલ્લઝીના
વાઇલ થાય, લાનત થાય એ નમાઝીઓ ઉપર કે જે નમાઝમાં અલ્લઝીના હુમ ફી સલાતહિમ સાહૂન, કે જે નમાઝમાં કોતાહી કરે છે, ઇમ્પોર્ટન્ટ નથી આપતા, વહુમ યુરાઉન, અને પછી આગળ ખુદા ફરમાવે છે કે એ લોકો રિયાકારી કરે છે. તો આ રિયાકારી શું થયું? ઇન્સાનને નજીસ નથી કરી નાખતો. હવે દાખલા તરીકે કોઈ માણસ દેખાડવા માટે નમાઝ પડતો હોય તો એ ઇન્સાન નજીસ નથી થઈ જતો, શિર્ક કરે છે પરંતુ નજીસ નથી થઈ જતો. જ્યારે બીજા બધા મુશરિક હજાર ખુદાને માનવા વાળા નજીસ થઈ જાય છે, પરંતુ આ નજીસ નથી થતો. બલકે અહીંયા શું છે? શિરકે અસગર આવી ગયો. રિયાકારી એક શિરકે અસગરનું નામ છે. એવી જ રીતે ઘણી વસ્તુ આપણી જિંદગીમાં આવતી હોય, આપણને પસંદ વાળી ના હોય, આપણે નારાજ થઈ જઈએ છીએ. તો અલ્લાહની રઝા ઉપર રાજી ના રહેવું એક જાતનું શિરકે અસગર છે. એક વખત ઇમામ સાદિક અલૈહિસ્સલાતુ વસ્સલામ એક જગ્યા ઉપર બેઠા હતા એના દોસ્ત સાથે, એક માણસ સાથે. હવે કોઈ માણસ આવીને ખબર આપે છે કે ભાઈ ઇમામ સાથે જે બેઠો હતો એને કહે છે કે ભાઈ તારા ઘરે દીકરીનો જન્મ થયો. તો આ માણસનું મોઢું જરાક ફેબલે થઈ ગયું, બગડી ગયું. ઇમામ કહે છે કે કેમ તારો ચહેરો મુરઝાઈ ગયો? તો કે દીકરી આવી છે ને શું એટલી બધી ખુશી થાય. હવે પોસિબલ આપણે ત્યાં એ વસ્તુ નહીં હોય, પરંતુ ઘણાના દિલમાં હજી થતું હોય કે એક દીકરી છે ને વળી બીજી દીકરી આવી, બીજી દીકરી છે ને વળી ત્રીજી દીકરી આવી. ઘણી વખત આ મોઢું બગડી જતું હોય. ઇમામ એને સમજાવે છે કે આવું શિર્ક ના કર, કારણ કે તું એવી રીતે વિચાર કર કે ખુદાએ તારા માટે આ ઇખ્તિયાર કર્યું છે. એક કામ કર, આપણે એક મિસાલથી સમજીએ. ઇમામ સાદિક અલૈહિસ્સલામ એને સમજાવે છે કે ભાઈ તું અને ખુદા એક જગ્યા ઉપર બેઠા હોય ને વાત કરતા હોય, ખુદા તારા સાથે વાત કરતો હોય. જેવી રીતે કે ખુદા હઝરત મૂસા અલૈહિસ્સલામ સાથે વાત કરતો હતો એમ તારા સાથે વાત કરતો હોય. અને કોઈ વાત, કોઈ કામ કરવા વિશે તને કહે કે ભાઈ આ કામમાં તારો ફેસલો શું છે, અને ખુદા પોતાનો ડિસિઝન આપે, તો તું કયા ડિસિઝનને તું વધારે અમલ કરીશ? તારો ડિસિઝન કે પછી ખુદાનો ડિસિઝન? કે બે તરીકે ઓલા ખુદા મારી કરતા વધારે જાણકાર છે, કે ખુદાનો જે ડિસિઝન છે એ મારા કરતા સારો ડિસિઝન છે, તો હું ખુદા ઉપર, ખુદાના ડિસિઝન ઉપર વધારે ભાર મૂકીશ અને એને અમલમાં લઈ આવીશ, અને હું એમાં ચૂંચેરા નહીં કરું અને ખુશી સાથે કબૂલ કરી લઈશ. તો ઇમામ કહે છે તો પછી આ પણ ડિસિઝન કે તને દીકરો દેવો કે દીકરી દેવી એ પણ ડિસિઝન ખુદાનો છે. તો પછી તું શા માટે વ્યાધિ કરે છે? તું શા માટે પ્રોબ્લેમ કરે છે? ઘણી વખત ઘણા માણસને ત્યાં દીકરી હોય છે અને વ્યાધિ કરતા હોય કે ખુદા મને દીકરો દે ને દે ને દે ને દે. એક વખત દુઆ કરવી છે નોર્મલ, પરંતુ દુઆમાં જીદ કરવી એક જાતનો શિર્ક અસગર થઈ આવે છે. શું કામ? કે ખુદાએ તો મને દીકરો દે ને દે, દે ને દે. હવે ઘણાને ત્યાં औलाद ના હોય કે ખુદાએ औलाद દે ને દે. ઈરાનનો એક વાક્ય છે, એક માણસને ત્યાં औलाद નહોતી થતી, એ માંગે છે કે ખુદાએ મને દે ને દે, દીકરો દે ને દે. એટલે બાજીને લેતો હોય ને એવું લાગતું છે. ખુદા પણ જે છે વધારે ઇસરાર કરતા હોય છે, ખુદા એક દીકરો આપે છે. હવે દીકરો મોટો થાય છે, બીમાર પડે છે, એટલે મા બાપ બંને પરેશાન. ખોટનો એક ને એક દીકરો હોય તો કેવી હાલત હોય. ખુદાવંદી આલમ આપણી બધી औलादोને સહી વ સાલિમ રાખે અને એ લોકોને શફાએ કામિલ અને આજીલથી માલામાલ રાખે. પરંતુ દરેક મા બાપનો દિલ ગભરાઈ જતો હોય. પરંતુ જ્યારે દીકરો મહેનતથી મળેલો હોય અને પ્રોબ્લેમથી આવેલો હોય, વધારે માંગણી કરવાથી આવેલો હોય, ત્યારે દિલ જે છે એ તરફ લાગતું હોય. હવે બીમારી એવી આવી હતી, વાયરસ એવો ચોટી ગયો હતો, વિરુસ એવો આવી ગયો હતો કે દીકરો બચે એમ નહીં હતો. મા બાપ એટલા પરેશાન, એટલા પરેશાન, એટલા પરેશાન. દીકરો ગુજરી જાય છે ઇત્તફાક, પરંતુ પાછળથી જોવે છે કે બાપ પણ સહન નથી કરી શકતો. ક્રિસ કાર્ડિયક થઈ આવે છે અને એ પણ જે છે આ દુનિયાથી ચાલી જાય છે. અને જ્યારે એનો બાપ જીવતો હતો, બીમારી પાછળ ધંધામાં પણ ધ્યાન ના દેવાનું, અને એ લોકો ગરીબ થઈ ગયા, એકદમ ગરીબ થઈ ગયા. છોકરો પણ આત્માથી ચાલ્યો ગયો, બાપ પણ આ દુનિયાથી નુકસાન થઈ ગયો. એ છોકરાની માં કહે છે કે અસલ અમારા માટે આ દીકરો અસલન મસલહતમાં નહીં હતો. અમે ખુદા પાસે પરાણે લીધો, વધારે દુઆ માંગીને,
ખુદા પાસે આજીજી કરીને અથવા તો ખુદા પાસે જીદ કરીને લીધું. અમારા માટે આ મસલિહત નહીં હતી કે જે ખુદા જાણતો તો અમે નહોતા જાણતા, પણ અમે ખુદાની મસલિહતથી ઉપરવટ થયા અને વધારે માંગીને લીધું. શું થયું? દીકરો તો ના રહ્યો અમારા હાથમાં, ગુરબત પણ આવી ગઈ અને મારો શોહર પણ એ સદમામાં ચાલી ગયો. તો ઘણી વખત એવું બને છે કે આપણે આપણી મસલિહતને આગળ રાખીએ છીએ, ખુદાની મસલિહતને આપણે પાછળ મૂકી દઈએ છીએ. તો જ્યારે ખુદાની મસલિહતને આપણે પાછળ મૂકીએ છીએ તો એ એક જાતનું નાનું શિર્ક આપણા દિલમાં આવી જતું હોય છે. ખુદાવંદી આલમ કહે છે તમે કોશિશ કરો કે તમારું ઈમાન જે છે શિર્કે અકબરથી પણ ખાલીસ હોય અને શિર્કે અસગરથી પણ ખાલી હોય. કોશિશ કરવાની છે. અને કોશિશ ક્યારે થાય? કે જ્યારે આપણે દરેક વસ્તુ ખુદા ઉપર છોડીએ, દરેક વસ્તુનો ભરોસો ખુદા ઉપર હોય, દરેક મસલહતને ખુદા ઉપર રાખીએ, દરેક રજા જે ખુદાનો હુકમ છે એના ઉપર આપણે રાજી રહીએ, તો આ મસલહત આપણા માટે બહુ સારી છે અને આપણું દિલ જે છે એ શિર્કે અસગરથી પણ પાક થઈ જશે. પરંતુ એનો મતલબ એવો નથી કે આપણે ખુદા ઉપર ભરોસો કરીએ તો હવે કાલથી દુકાન ખોલવાની બંધ. એમ નથી કહેતો ના. ખુદાવંદી આલમે કીધું છે કે ધંધો કરો, વાત બરાબર છે, પરંતુ રોજી દેવી, કેટલી દેવી, શું દેવી, ક્યારે દેવી, કેવી રીતે દેવી, એ બધું ખુદા ઉપર ડિપેન્ડ છે. તમારે મહેનત કરવી છે. અથવા કે બનિયાનીનો એક જુમલો છે બહુ સરસ મજાનો, એ લોકોની શાયદ ગીતામાં કે રામાયણમાં છે. આ તું કર્મ કરે જા, તને ફળ દેવું એ ઉપરવાળાનું કામ છે. આપણે પણ કોશિશ કરે રાખો, ફળ દેવું, ફ્રી દેવી, બદલો દેવો, કેટલો દેવો એ ખુદાના હાથમાં છે. આપણી સામે એક એન્જિનિયરને લઈએ જે આર્કિટેક્ચર, હવે આર્કિટેક્ચરને શું કહેવાય? જે બિલ્ડિંગ બનાવતો હોય, આર્કિટેક્ટ. હવે આર્કિટેક્ટને આપણે નજરમાં રાખીએ તો એ શું કરશે? એક નકશો બનાવશે, મકાન બનતું હશે, આવીને જોઈ જશે, અહીંયા ભૂલ છે, અહીંયા ભૂલ છે, ચાલો જશે, મિલિયનના મિલિયન કમાતો હશે. પરંતુ જે માણસ મકાનની ઈંટો ચણે છે, જેને ગુજરાતીમાં કડીઓ કહેવાય, શું કહેવાય? જે માણસ કામ કરતા હોય કડીઓ કહેવાય. એ કડીઓ જે છે સવારથી સાંજ સુધી મહેનત કરતો હોય, પસીનો ખૂન પસીનો એક કરતો હોય, પરંતુ એ કડિયાને કેટલું મળે છે અને ઓલા એન્જિનિયરને કેટલું મળે છે? કેટલું મળે છે? કેટલો ફેર? ઓલો માણસ જે છે દિવસના માણથી મિલ, સેકન્ડ મિલ કમાતો હોય અને ઓલો એન્જિનિયર એક આટો મારીને પૈસા કમાઈને ચાલ્યો જતો. આપણે એમ કહેશું કે ખુદાએ નાઇન્સાફી કરી, કે ઓલાને વધારે આપ્યું ને આને ઓછું આપ્યું? નહીં. ખુદાવંદી આલમની મસલહત છે કે ઓલાના ઇલ્મ પ્રમાણે ને આપે છે, ઓલાની મહેનત પ્રમાણે ને આપે છે. અહીંયા જે આપણે એમ કહીએ કે હું આટલી મહેનત કરું છું, કેમ છે ઓલો માઇક્રોસોફ્ટનો બિલ ગેટ્સ છે એની જેવો હું નથી થઈ જતો? ના, એના જેવો ના થઈ જાય. ખુદાવંદી આલમે તારા માટે એક રોજી મુકર્રર કરી છે, તો હવે તું માઇક્રોસોફ્ટનો માલિક જે છે એની જેવો નથી થઈ શકવાનો. તું તારા પ્રમાણમાં મહેનત કરે છે, ખુદાવંદી આલમ તને આપે છે, ખુદા એને પણ આપે છે. આ વસ્તુ છે. તો હવે એનો મતલબ એ નથી થઈ ગયો કે ખુદાવંદી આલમ મને નથી દેતો. જ્યારે આપણે એમ કહી દીધું કે ખુદા મને નથી દેતો, મારે પ્રત્યે ધ્યાન નથી દેતો, હું નમાઝ પઢું છું, હું રોઝા રાખું છું, હું રાત્રે સૂરે વાક્યા પઢું છું, મારા રિસ્કમાં વધારો નથી થતો, આ વસ્તુ બોલવી એક જાતનો શિર્ક અસગર છે, નાનું શિર્ક છે. ખુદાવંદી આલમ આપણને આ બધા શિર્કથી બચાવીને રાખે. એક દુરૂદ પડે મોહમ્મદ વ આલે મોહમ્મદ પર. ઇમામ સાદિક અલૈહિસ્સલામ એ માણસને કહે છે કે ખુદાએ તને દીકરી આપી છે, વ્યાજી ના કર, એ ખુદાનો ફેસલો છે, એના ઉપર રાજી રહે. હવે એક વાક્ય ઓલાપણે પણ છે કે હઝરતે મૂસા અને જનાબે ખિઝર બે જાતા હોય છે, એક છોકરો મળે છે, જનાબે ખિઝર એને કત્લ કરી નાખે છે. હઝરતે મૂસા કહે છે કે શા માટે એને કત્લ કર્યો? જનાબે ખિઝર કહે છે મેં બોલવાની ના પડી હતી ને. એ જ્યારે 3 વર્ષ થઈ અને એની મુલાકાત પૂરી થઈ ત્યારે એની કામ કરવાની મસલહત જે હતી, ટ્રીક હતી, એ બતાવે છે. કારણ કે એ દીકરો કાફિર હતો અને અગર જો એ જીવતો રહે તો એના મા બાપ કે જે મોમિન અને નેક માણસો હતા એને પણ કાફિર કરી દે. તો ખુદાવંદી આલમનો હુકમ હતો કે હું એને કત્લ કરું. હવે આ વસ્તુ શા માટે ને શું કામ, કેવી રીતે, શું એ માણસ હજી કાફિર બનાવ્યા હતા કે નહોતા બનાવ્યા, એના પેલા સજા દેવામાં આવે કે ના દેવામાં આવે, આ એક એક્સેપ્શનલ વસ્તુ છે અને એ ખુદા જાણે છે અને નબી જાણે છે.
પણ એ દીકરાને કતલ કર્યો. પછી જનાબે ખિઝર કહે છે કે મેં એ દીકરાને કતલ કર્યો, મેં એ જવાનને કતલ કર્યો, એના બદલામાં ખુદાવંદ આલમ એના મા બાપને એના કરતા સારું અતા કરશે. શું કીધું? મેં આ દીકરાને કતલ કર્યો, એ ખુદાના હુકમથી હતું, અને ખુદાવંદ આલમ એ દીકરાના બદલામાં એના કરતા એને સારું અતા કરશે. હવે તારીખ લખે છે કે એ મા બાપ હતા, એના ઘરે એક દીકરીનો જન્મ થયો. તો આ દીકરા કરતા ખુદાવંદ આલમે અહીંયા કીધું દીકરી સારી છે. એટલું જ નહીં, બલકે એ દીકરીની જે નસ્લ હાલી એમાંથી 70 નબી થયા. એ દીકરીની નસ્લમાં બની ઇસ્રાઈલના 70 નબીનો જન્મ થયો. વિચાર કરીએ, એક વસ્તુ આપણે એમ કહીએ કે શા માટે ખુદાએ આ દીકરાને મારી નાખ્યો, શિરકે અસગર થઈ ગયું. પરંતુ વિચાર કરીએ લાંબો, તો એને દીકરી આપી અને દીકરીમાં 70 નબીઓ એની નસ્લમાં થયા. તો કઈ વસ્તુ આપણે મસલહતને નથી જાણતા, બલકે મસલહતને કોણ જાણે છે? ખુદા જાણે છે. શબે મેરાજ રસૂલે ખુદા સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ ફરમાવે છે, આય રસૂલ, દીકરાઓ નેમત છે. હવે નેમત બાબતે સવાલ થાય. આપણી પાસે આંખ નેમત છે, કાન નેમત છે, હાથ નેમત છે, મોઢું નેમત છે, આપણું શરીર એક અલ્લાહની આપેલી નેમત છે, આપણી પાસે દોલત એ નેમત છે. તો એવી જ રીતે દીકરા જે છે એ નેમત છે. અને ખુદાવંદ આલમ શું કહે છે? હું નેમતના બદલામાં સવાલ કરીશ કે ભાઈ આ નેમતને તમે ક્યાં ઉપયોગ કર્યો. અને પછી ખુદા કહે છે દીકરીઓ શું છે? રહેમત અથવા તો હસના છે, નેકી છે. અને નેકી બદલામાં શું? આપણે કોઈ નમાઝ પઢી, નેકી કરી, આપણે કોઈ ખેર કામ કર્યું, નેકી થઈ, સવાબ મળશે નેકીના બદલામાં. તો અગર જો દીકરી આવે છે તો એના બદલામાં શું થાય છે? સાથે સાથે સવાબ પણ આપે છે ખુદાવંદ આલમ. તો વિચાર કરીએ, દીકરાને દીકરી, ખુદાને જે દેવું હોય, નેમત છે, એક જગ્યાએ રહેમત છે. ખેર, અહીં ખુદાનો ભરોસો છે. પરંતુ આપણે કહીએ કે શા માટે મને દીકરો ના આવી અને મને દીકરી જ આવી? શા માટે ખુદાએ મને આટલો બધો માઇન્ડેડ ના કર્યો? શા માટે મને ઇન્ટેલિજન્ટ ના કર્યો એટલો બધો, જે મારા દોસ્તોને કર્યો? તો આ એક જાતનું શિરકે અસગર આપણી જિંદગીમાં આવી જાય છે. ખુદાવંદ આલમ શિરકને પસંદ નથી કરતો. હવે રહી વાત આપણે મુસબ્બિબુલ અસ્બાબની. આપણે ગમે કામ કરતા હોય, આપણે શું કહીએ છીએ? આ તો મેં કર્યું, આ તો હું ફલાણી જગ્યાએ બાટલું સેંક કર્યો ને એટલે મને આટલો બધો પૈસો મળ્યો. હવે ઘણા એવા ઇન્ડિયામાં પણ છે, અહીંયા પણ છે, એ લોકો ભણ્યા નથી છતાં પણ મલ્ટીમિલિયર્ડર છે. ક્યાં એ લોકોનું ભાગ સામે તમારે એ શું કહેવાય કમ્પેરિઝન કરી શકો તમે? ખુદાવંદ આલમને જે દેવું એ દે, ખુદાવંદ આલમને જે સબબ રાખો એ રાખે, કાંઈ વ્યાજી નથી. પરંતુ તું એમ કે આ મને મારા તરફથી મળ્યું. આપણો પ્રોબ્લેમ એ છે, આપણી તૌહીદમાં પ્રોબ્લેમ એ છે કે આપણે સબબને ખુદા તરફથી નથી સમજતા, બલકે આપણે સબબને ક્રિએટ કરીએ છીએ, બનાવીએ છીએ કે આ આમ મેં કર્યું હતું એટલે મને આમ થયું. તારો છોકરો કેમ નેક થયો? તો કે મેં એના પ્રત્યે બહુ ધ્યાન દીધું ને એટલે એ બહુ નેક થયો. પરંતુ સબબને ખુદા તરફથી નથી જાણતા. લા હૌલા વલા કુવ્વતા ઇલ્લા બિલ્લાહ. એનો મતલબ શું છે? કોઈ કહેશે કોઈ તાકાત નથી કે જે મને ગુનાહથી રોકી શકે, લા હૌલા, કોઈ તાકાત નથી કે જે મને નેકી તરફ આગળ વધારી શકે, અને કોઈ તાકાત નથી જે મને ગુનાહથી રોકી શકે, સિવાય કે અલ્લાહની તાકાત. હવે અહેલે બેત અલૈહિસ્સલામ શું કહે છે કે તમે જે નેકી કરો એ અલ્લાહ તરફ નિસ્બત દો, અને બુરાઈ કરો એ પોતા તરફ નિસ્બત દો. ઇન્શાઅલ્લાહ એ આવતી વખતે હું એના ઉપર વાત કરીશ આવતીકાલે. પરંતુ આપણે દુનિયામાં કોશિશ કરીએ જે પણ સબબ અને કારણ છે એ અલ્લાહ તરફ નિસ્બત દે કે મારી કાંઈ આમાં આવડત નથી, જે વસ્તુ છે હાઝા મિન ફદલે રબ્બી. એક આખરી વાત કહેતો જાઉં, ઝહમત તમામ. એક જગ્યા ઉપર કૂવો હતો, ત્યાં ડોલ પણ હતી, દોરી પણ હતી. હવે ઓલા માણસને કીધું કે ભાઈ પાણી તને કેવી રીતે મળી શકે? તો કે મારો સબબ જે છે એ આ ડોલ અને દોરી છે. હું ડોલ અને દોરીને કૂવામાં નાખીશ અને પાણી મને મળી જશે, આ સબબ. હવે એ નાખે છે, દોરી તૂટી જાય છે, ડોલ પણ ચાલી ગઈ. ક્યાં તારો સબબ? અગર જો કરાર હોત કે તને ડોલ અને દોરીથી જ પાણી મળે તો કેમ દોરી તૂટી ગઈ? તો
તો દોરી જે છે એ તારો સબબ નથી. તે અહીંયા શિરકે અસગર કર્યું કે હું આ મહેનત કરું છું ડોલ અને દોરીથી, ખુદાવંદી આલમ મને દેવા વાળો છે, તો એ પ્યોર જે છે એ તૌહીદ થઈ. હવે એક માણસ જે છે આવાજ દે છે કે કોણ તમને આ કૂવામાંથી પાણી દે છે, કોણ તમને પાણી દે છે? તો એક માણસ જે છે કાફિર હતો, એટલે ખુદાને નહોતો માનતો કે કોણ દે છે, શું આ ડોલ અને દોરી દે છે મને પાણી. શું કહે છે? આપણે એમ કહીએ છીએ કે તમને કોણ પાણી પીવડાવે છે? આપણે શું કહીએ કે ખુદા આપણને પાણી આપે છે. એ માણસ કહે કે ના, આ કૂવો અને ડોલ અને દોરી આ અમને પાણી આપે છે. એ માણસ શું તો રાત્રે એની આંખમાં દુખાવો થયો, આંખ જે છે સોજીને દડા જેવી થઈ ગઈ, કાંઈ દેખાતું નથી. હવે તારો કૂવો પણ મોજૂદ છે, તારી ડોલ પણ મોજૂદ છે અને તારી દોરી પણ મોજૂદ છે, લઈ લે પાણી પી લે. આમાં ક્યાં પાણી પીશે? સબબને ખુદા તરફથી જાણીએ કે જેથી આપણી તૌહીદ જે છે એ પ્યોર થઈ જાય, આપણી જિંદગીમાં કોઈ પણ જાતનો શિર્ક બાકી ન રહે. અહેલે બેત અલૈહિસ્સલામ મુખલિસીન ફી તૌહીદિલ્લાહ છે કે અહેલે બેત અલૈહિસ્સલામની જિંદગીમાં તૌહીદ એવી છે કે જેમાં પ્યોર છે, કોઈ જાતનો શિર્ક નથી, ન શિર્કે અકબર છે ન શિર્કે અસગર છે. આપણે પણ અલ્લાહની બારગાહમાં દુઆ કરીએ, એ પરવરદિગારા અમને તૌફીક અતા કર કે અમે તારી વહદાનિયત બાબતે શિર્કે અકબર અને શિર્કે અસગરથી બચીને રહીએ. ऐ परवरदिगार हमारा गुनाह कबीरा सगीरा ने माफ़ फरमा, तो हमारी इबादतों ने कबूल फरमा, हमारी मुश्किलातों ने आसान फरमा, हमारा रिस्क में बरकत इनायत फरमा, इमाम ज़मान अलैहिस्सलाम ना ज़ुहूर में जल्दी जल्द आजिल फरमा, अने अमना अंसारों में शुमार फरमा. रब्बना तक़ब्बल मिन्ना